પાકિસ્તાન નિવેદનો આપવાની બાબતમાં બેવડી સ્થિતિ અનુભવી રહ્યું છે અને આપી પણ રહ્યું છે. જી હા, હું આયુષી વાત કરી રહી છું પાકિસ્તાનના બે અલગ વ્યક્તિઓમાંથી આવેલા બે અલગ નિવેદનો. ખાસ કરીને વાત કરીએ તો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે એક ઇન્ટરવ્યુમાં કે આતંકવાદને સમર્થન આપવાના પ્રશ્ન પર જણાવ્યું હતું, અમે 30 વર્ષથી આ ગંદુ કામ કરી રહ્યા છીએ. અમે આ અમેરિકા માટે, પશ્ચિમ માટે કર્યું હતું અને આના કારણે અમને જ તકલીફ પડી. આપણે આ ન કરવું જોઈતું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત વિરુદ્ધ શસ્ત્રો ઉપાડનારાઓએ વોશિંગ્ટનમાં પાર્ટી કરી હતી. પહેલગામ હુમલા અંગે તેમણે જણાવ્યું છે કે હવે લશ્કર રહ્યું નથી તો હુમલો કેવી રીતે કરી શકે છે. ત્યારે પાકિસ્તાનમાં બે અવળી સાઈડના એટલે કે વિરુદ્ધ સાઈડના નિવેદનો આવે છે ત્યારે જોવું એ રહ્યું કે આગળ ભારત સરકાર શું કરશે. આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.